ગુજરાતના વહીવટી તંત્રમાં આજે ત્યારે દોડધામ મચી ગઈ જ્યારે અમદાવાદ અને વડોદરા સહિતની વિવિધ આરટીઓ કચેરીઓમાં બોમ્બ હોવાની ધમકી આપતો એક અનામી ઈમેઇલ મળ્યો હતો। આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષા પગલાં ભરવામાં આવ્યા છે। બોમ્બની ધમકીવાળો ઈમેઇલ મળતા જ ગાંધીનગર સ્થિત આરટીઓ હેડ ઓફિસ સક્રિય થઈ હતી। હેડ ઓફિસ દ્વારા સાવચેતી અને તકેદારીના ભાગરૂપે ગુજરાતની તમામ આરટીઓ ઓફિસોને તાત્કાલિક ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા। ગાંધીનગર હેડ ઓફિસથી મળેલી સૂચનાને આધારે સતર્કતા દાખવીને પાટણ જિલ્લાની આરટીઓ ઓફિસને પણ તાત્કાલિક ખાલી કરી દેવામાં આવી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાટણ આરટીઓ ઓફિસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તાબડતોબ કચેરીની બહાર સુરક્ષિત જગ્યાએ આવી ગયા છે। હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને સ્થિતિ પર પૂરતી નજર પણ રાખવામાં આવી રહી છે। લોકોને ગભરાવાની જરૂર નથી। આ માત્ર સાવચેતીના ભાગરૂપે લેવાયેલું એક પગલું છે। કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળતા આરટીઓ ઓફિસે બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળેલ છે, જેથી તાત્કાલિક અમે આરટીઓ ઓફિસ પહોંચેલા। જ્યાં જઈ સર્ચ કરતાં પૂરી ઓફિસમાં ચેક કરતાં કોઈ એવી વાંધાજનક વસ્તુ કે વિસ્ફોટક વસ્તુ મળેલ નથી અને એ ઉપરથી એવું લાગે છે કે આ ખોટી અફવા છે। કોઈ ચીજ વસ્તુ કે વાંધાજનક કોઈ છે નહીં।